મકરપુરા જીઆઈડીસીમાં 5 કંપનીમાં કોપર સ્ટીલની પ્લેટ વાયરોની ચોરી કરનાર 5 ઈસમો ઝડપાયા છે. વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલવામાં માંજલપુર પોલીસને સફળતા મળી છે. જીઆઈડીસીમાં અગાઉ થયેલી 4 જેટલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. શહેરના મકરપુરા જીઆઈડીસીમાં છેલ્લા 1.5 મહિનાથી કંપનીઓને ટાર્ગેટ બનાવીને સ્ટીલ અને કોપરના વાયર તેમજ પ્લેટની ચોરી કરનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપીઓને માંજલપુર પોલીસે ઝડપી લીધા છે. પોલીસે દિવ્યાંગ ઉર્ફે નાનુ રાણા, અરવિંદસિંહ ઉર્ફે હેપ્પી સરદાર, જયમીન સિંધે, પ્રતીક સોલંકી અને મિતેશ પરમારની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે તસ્કરોએ 6 નવેમ્બરથી 22 ડિસેમ્બર સુધી કુલ 5 કંપનીઓને ટાર્ગેટ બનાવીને ચોરી કરી લીધી હતી. પોલીસે ટોળકી સામે કુલ 4 ગુના દાખલ કરીને ₹3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા કેટલાક દિવસોથી માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીના બનાવોના અનુસંધાને માંજલપુર પોલીસ સતત પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન માંજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ AS બિહોલાને માંજલપુર વિસ્તારમાં દાખલ થયેલ ઘરફોડના આરોપીઓ વિશે બાતમી મળતા આ ગુનાના 2 આરોપીઓ દિવ્યાંગ ઉર્ફે નાનુ વીર બહાદુર રાણા અને બીજો છે અરવિંદસિંહ ઉર્ફે હેપ્પી રાજાસિંહ સરદાર, આ 2 આરોપીઓ વિશે માહિતી મળતા તેઓ રણોલી બ્રિજ ઊભા છે, બ્રિજ નીચે ઊભા છે એ રીતે માહિતી મળતા બંનેને એરેસ્ટ કરવામાં આવેલા છે. અને એના દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં છેલ્લા 15-20 દિવસમાં દાખલ થયેલ 4 ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં માંજલપુર પોલીસને સફળતા મળી છે. જેમાં 4 ગુનાઓમાં જે કુલ આરોપીઓ પકડાયા છે એ કુલ 5 આરોપીઓ પકડાયેલા છે. જેમાં દિવ્યાંગ ઉર્ફે નાનુ વીર બહાદુર રાણા, જે રણોલી વડોદરા શહેરનો રહેવાસી છે. બીજો છે અરવિંદસિંહ ઉર્ફે હેપ્પી રાજાસિંહ સરદાર, જે મૂળ કચ્છનો રહેવાસી છે અને હાલ રણોલી ખાતે રહે છે. ત્રીજો છે જયમીન ઉર્ફે રાજુભાઈ શિંદે, જે આજવા રોડ વડોદરા શહેર ખાતે રહે છે. ચોથો છે પ્રતીક ઉર્ફે ભટ્ટી ભગવાનદાસ સોલંકી, જે પણ રણોલી ખાતે રહે છે. અને 5મો છે મિતેશ ઉર્ફે કાલુ જગદીશભાઈ પરમાર, જે પણ રણોલી વડોદરા શહેર ખાતે રહે છે. આ આરોપીઓ પૈકી આરોપી દિવ્યાંગ ઉર્ફે નાનુ વીર બહાદુર રાણા, એના વિરુદ્ધ અગાઉ કુલ 11 ગુનાઓ નોંધાયેલા છે, જે પૈકી મોટાભાગે ઘરફોડ ચોરીના ગુનાઓ છે. જે મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે એમાં કોપરના રોડ નંગ 12, જેમાં એક રોડનું વજન 42 કિલો છે અને એક રોડની કિંમત 12,000 છે, એમ કુલ 1,44,000નો મુદ્દામાલ. ઉપરાંત સ્ટેનલેસ સ્ટીલની રિંગ, જેમાં OD 900 રિંગ નંગ 26, જેની કુલ કિંમત 1,04,000 છે, અને OD 200 સાઇઝની કુલ 24 રિંગ, 5 કિલો એક રિંગનું વજન, તો આવી કુલ 48,000નો મુદ્દામાલ. ઉપરાંત એક સ્ટેનલેસ સ્ટીલનું શાફ્ટિંગ, જેની કિંમત છે 15,000, એમ કુલ 3,11,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. અને માંજલપુર જીઆઈડીસી વિસ્તારમાં દાખલ થયેલ કુલ 4 ગુના ડિટેક્ટ કરવામાં માંજલપુર પોલીસને સફળતા મળી છે.